અયોધ્યા ખાતે ઘણા વર્ષોની રાહ જોયા બાદ રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ પૂર્ણ થઈ ગયો છે। હવે ધીરે ધીરે દેશભરમાંથી લોકો ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે અયોધ્યા પહોંચી રહ્યા છે। સુરતથી 1400 જેટલા રામ ભક્તો એક સાથે આસ્થા સ્પેશિયલ ટ્રેનમાં રવાના થયા હતા। આ ટ્રેનને કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે લીલી ઝંડી આપી હતી। ભગવાન રામલલ્લાના દર્શન માટે સુરતીઓમાં અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામલલ્લાના પ્રાણ પ્રતિષ્ઠા થયા બાદ ખૂબ મોટી સંખ્યામાં રામ ભક્તો અયોધ્યા ખાતે પહોંચી રહ્યા છે। રામ ભક્તો કાર સેવક તથા સંઘ પરિવારની સંસ્થાઓના સહયોગથી રામ પ્રતિષ્ઠા સંસ્થાના સમન્વયથી સુરતથી પહેલી ટ્રેનથી ભક્તો રવાના થયા છે। રામ ભક્તોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો, જેમાં ટ્રેન મારફતે સુરતનો પહેલો 1400 જેટલો રામ ભક્તોનો જથ્થો વિશેષ આસ્થા ટ્રેન મારફત રવાના થયો છે અને આ સમયે સમગ્ર રેલવે સ્ટેશન જય શ્રી રામના નારાથી ગુંજી ઉઠ્યું હતું। વિશેષ ટ્રેનને લીલી ઝંડી બતાવી રવાના કરાયા બાદ કેન્દ્રીય રાજ્ય કક્ષાના રેલવે મંત્રી દર્શના જરદોશે જણાવ્યું હતું કે આજે તમામની આસ્થા પૂરી થઈ રહી છે। ભગવાન રામલલ્લાના દર્શન કરવા માટે સૌ કોઈ હિન્દુઓ આતુર થયા છે। અહીંથી નીકળેલા તમામ રામ ભક્તોની વ્યવસ્થા કરવામાં આવી છે। એમની રહેવા, જમવા, ખાવાની તમામ પ્રકારની સુવિધાઓ પહેલાથી સુનિશ્ચિત કરી દેવામાં આવી છે। 13 ફેબ્રુઆરીના દિવસે ઉધના રેલવે સ્ટેશન ખાતેથી રામ ભક્તો માટે બીજી ટ્રેનની વ્યવસ્થા કરવામાં આવી છે। ત્યારે પણ 1400 જેટલા રામ ભક્તો અયોધ્યા ખાતે દર્શન કરવા જશે। અમારા સૌના માર્ગદર્શક એવા દીનદયાળજીની પુણ્યતિથિએ આજે સુરત ખાતેથી સંઘ પરિવારની પ્રાર્થના સાથે શરૂ થયેલી આ આસ્થા ટ્રેન અને એના દ્વારા અનેક રામ ભક્તો આજે જ્યારે અયોધ્યા ખાતે નીકળવાના છે સુરત ખાતેથી, ત્યારે સૌ સંઘના સુરેશભાઈ, દિનેશભાઈ, નંદકિશોરજી, અમારા મેયરશ્રી, અમારા વડીલો કે જે લોકોએ કાર સેવાની અંદર પોતે યોગદાન આપ્યું હતું, ખૂબ આનંદ સાથે આજે અયોધ્યા જવા માટે નીકળી રહ્યા છે। એમને અમે ખૂબ શુભકામના પાઠવીએ છીએ। રામ ભક્તોને અયોધ્યા ખાતે પહોંચીને શ્રી રામલલ્લાના દર્શન પ્રાપ્ત થાય એ માટે આયોજનબદ્ધ રીતે તમામ તૈયારીઓ કરી દેવામાં આવી છે અને તમામ વિસ્તારોમાંથી આવતા રામ ભક્તોને અયોધ્યા પહોંચ્યા બાદ કોઈ પણ પ્રકારની તકલીફ ના પડે એવું આયોજન કરવાથી લઈને સૌ કોઈ સારી રીતે પોતાના આરાધ્ય દેવ શ્રી રામના દર્શન કરે એ પ્રકારની તૈયારી કરાઈ છે।